જોરે મારા ધડકન મારે જોરે હો મારી રે હો ધોનિયા હસી મારે જોરે તમે મારા દિલ 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 મારે જોરે આ ઉસ્તાદ આ મોવિયાનું ઘરેણું બાપા આયો ઓહો 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 એ બટા એ હાવ હું દીકરા હવાર માં હેરાન થાવ છો સવાર હેરાન થવું પડે ગોર બાપા હાહુ એવા ભૂટકી ગયા છે હવાના પોરમાં ટાઈટ ના અમને બઈને દેરાણી જેઠાણીને પાણી મોકલે અમારથી નાની માં દેરાણી છે મનીષા અને આ માંથી મોટા હીના હા એટલે અમે દેરાણી જેઠાણી સરોવરની કાંઠે પાણી ભરવા આવ્યું છે લે તો તમે ડાઈ દીકરીઓ અરે વાત જ પૂછો માં એમ તો મારા સાસુ કહેતા હોય કા બહુ ડાયું હારું લ્યો તો તે પાણી ભરવા નીકળ્યા હા તે નથી ગામમાં ઘરે નળ કનેક્શન નળ છે પણ નળ ખોલીને તો પાણી આવતું નથી ખાલી ખોલી એટલે ખુર 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 અવાજ આવે છે પાણી નથી આવતું આવશે બટા આવશે હમણાં આના જેઠ 4-5 દી થયા આ કારખાનામાં નાયા વગરના જાય છે પાણી વગરના લાદેન કારખાનામાં કામ કરે છે લાદેવ ગ્લેડમાં પીના સુનામાં હે તો તે હારું લ્યો તો તમારે આ કરવું પડે છે તો અરે ઘરના કામ તો કરવા પણ કોણ કરે કયો જોઈ ના નકર હાંભળ્યું છે લાદીમાં જાતા હોય ને જણ હા એની ઘરવાળીઓને આરામ સિવાય કાંઈ કરવું નથી ના આમ ખાલી પગાર માથે જાય છે એવું છે પગાર માથે જાય છે તે બહુ સારું લ્યો તે કામ કરશો બેટા મારું અરે કામ તો કરવાનું છે નાખી કા પણ એલી પૂછ તો ખરી અજાણા માણસ અને આટલું બધું પૂછા અને પૂછે તો જો જાણે એમ થાય કે ને પોલીસ કલેક્ટર હોય હે કેવા પ્રશ્ન પૂછે છે શું કરો છો અને હું કામ છે ને તેમ છે ને એવું પૂછવાની શું જરૂર છે જરૂર હોય તો જ બેટા પૂછવું હોય ને એમ પૂછો હા પૂછવા દે જી પૂછે પૂછવા જો પૂછે એ પાદરની પનિહારી તું છે મારી બેન જો આ કયું રે નગર ને કોને નો રાજ્યો એ પરદેશી પંખીના તમે છો મારા વીર જો એ પરદેશી પંખીના તમે છો મારા વીર જો વીરા પાણી ના પીવનાવું કુવા કે ના પાવઠે ભૈલા પાણી ના પીવનાવું કુવા કે ના પાવઠે એ અમારી નગરી પીંગલ ગઢ દેખાય જો આ હામેની નગરી પીંગલ ગઢ દેખાય જો આયા રાજ રે કરે છે પટિયાર રાજવી આયા રાજ રે કરે છે પટિયાર રાજવી આયા રાજ રે કરે છે પટિયાર રાજવી હા વીરા અમારી નગરી પિંગલગઢ નગરી છે ને પટિયાર રાજા રાજ કરે છે વીરા અને કેમ આમ લખવા માંડ્યા લખવાનો હે બેન, ગોળીનો આમ તો જો. કોટો પૂરો થઈ ગયો કા એવું ગોળી ઉપર જવું ને બેટા અલે ડાયાબિટીસ છે લખવા છે બેટા લકવાસ છે દાદા એટલે ખીચામાં ભેગી હારે નથી આયરે હતી ને પતી ગઈ ને એમ યાદ તો કરો. આપણે તાર જેઠી પડી છે પણ ફ્રીજમાં છે શું કામ નહીં હે એટલે આમ તમે સુઓ કોણ કેમ પોચા પડી ગયા ગોરદા શું બેટા ગોરદાસ ગોરદાસ છે ઓલા બ્રાહ્મણ શું ઠીક તો ગોરાણી મજામાં અરે રે 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 રે. લે આમ તો જો ઈ બિસાડીનું ક્યાં નામ લે? કા એ ગુજરી ગઈ એ હિંમત રાખો ઉભા થઈ જાઓ હિંમત હું રાખ હિંમત રાખો હૈસેજી થવાનું તો થઈ ગયું કા બેન થાવાનું તો થઈ ગયું બેન કુદરત કેવું કરે છે શું કરે છે એક પાત્રો રહી જાય છે ને બીજું પાત્ર ઉપર વ્યુ જાય છે હે એવું નથી થયું તો બેટા આ પાત્રો રાખી દીધો ને જાડું જાડું હતું લઈ ગયો ગોરાણી જાડા હતા ભંભલા જેવું હતું અરે રે 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 પણ ગોર બાપા તમારા એટલે ગોરાણી કઈ માંદા હતા શું હતું એને ખરવા મોહ ને આફરો બે એ ભેગો કરવા મોવા ઢોરાને થાય માણાને નો થાય તો ખાવામાં સમજે તો માણા કહેવાય ને ઢોરાની ગોયણે ખાય પછી નો આફરા એવું હોય છે, સરે. હા. પણ એમ નહીં તો આપણે હિના મનીષા
આ ગોર બાપા તમારે કઈ દવાખાનામાં ભરતી કરી દેવાતા, દાખલ કરી દેવા, હારા ડોક્ટર ને બતાવવાની જરૂર હતી તો અત્યારે તમારા આદિ નો આવે. ના કઈ રીતે બટા દાખલ લઈ કઈ રીતે દવાખાનામાં ક્યાં? અહીંયા મોરબી પાસે ક્યાં કણે? એટલે એનું નામ દ્યો તો ખબર પડે. નો દેવાય બટા, કોક વહા ફાડી નાખે હવારે, એમ નામ નો તો દેવાય. નો મેળાયું. નો મેળાયું. એનું શું કારણ? 12 દી દાખલ રાખીને 42 બાટલા ચડાવ્યા, 14 ઇન્જેક્શન ધબધબાવ્યા. તો બહુ ચાકરી કરવી પડી. સાકરી કરી મેં નથી કરી હો બટા. તો ખોટું શું બોલું, હું તો બાયણે બાકડે બેઠો બેઠો મસરિયા ખંજોરતો હતો. પછી ઓલી તમારી જેવી દીકરીઓ ન હોય. નસુ કહેવાય એને. આ રઘુ બટા. રઘુ નો કહેવાય. પણ રઘુમાં નસુમાં અમને શું ખબર અરે પડે? નસુ રઘુ કાંડામાં આવે અને નસુ છે ને નોકરી કરતી હોય એને નસુ કહેવાય. કા અમે પેલા એમાં જતી હોય હક, પણ પછી હવે નથી જવા દેત મારા ના પાડે સાસુ. છે નહીં. આ નસુ આવી બટા. હા. ઈ કે તમારે ડોશીનું મોઢું જોવું હોય તો જોઈ જાવ, લગભગ છે. અરે 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 અરે. પછી હું ગયો બટા. હા. હાસુ બોલજે, ઓલા બાટલાના ઇન્જેક્શન ની હોય ક્યાં ચડાવવાની હોય બટા? એ કાંડે હોય અથવા ખંભે હોય કાંઈ મનીષા. હા એ ઢીસણે દેવાય, પેની લગીને દેવાય, હાલ ને પેનીમાં દેવાય. હા તો હું? મારે દીકરીએ ગાઈડલામાં ચડાવી હતી અરે 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 ગાડલામાં તો તો પછી શું થયું? ગાઈડલા નિસ્વી નાખાઈ છે. એ મારી ડોશી આખી નિસવાઈ ગઈ ને તમે ગાઈડલા નહીં કરો. પણ તમારે ધ્યાન દેવાની જરૂર હતી. તમારી લાપરવાહી આ છે તમારી આવી, નકર આ દી તમારા નો આવત. ભાગશાળી થઈ ગયો હો. કા કચરા પોતા હવે નથી કરવા પડતા. એવું છે? કાઈ વાંધો નહીં, તમે હજી તમારી ઉંમર નથી હે, મૂંઝાતા નહીં. હું કેવી બેઠી અરે છું. રે 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 રે. અહીંયા લગીને આવી ગયો તો બટા. કઈક તો મજા પણ આવે. ગોર બાપા હજી તમારી ઉંમર નથી, જિંદગી કેમ જાય હે? દાદા લઈ લ્યો આ થેલી આવશે. અને દાદાની કેમ જિંદગી જાય? મને તો દાદાનું પેટમાં મહિનું ભરવા હે. હું થોડાક દિવસે વગર વઈ જાઉં. તારે આપણું કોણ કરશે તાહો પછી? ડોશી ઉકલી ગઈ ને, હા. આખા ગામને પેટમાં બૈરું જ બિસાડાવ્યું. ઢોલ વગાડી નહીં સાહેબ, એવું પેટમાં બૈરું. દોશી હારા હશે હો તો. ડોસી હારા કોઈ દી બિસાડી હું કે શું બોલી નથી. હે. બંધ દરવાજો કરીને પછી ભલે ધબધબાવે, પણ માણા વિશે અસલ મારા જેવા જ હોય તો લે ને. માણા વિશે કોઈ દી કાંઈ બોલે નહીં. એમ કાઈ વાંધો ન ગોર બાપા, તમે તમારા કચેરી મહિલા જાઓ, પટિયાર બાપુને મળતા આવો ને વર્તી ખેલે ઘરે આવજો. કા રોકાવાના છો ક્યાં જવાના છો? શું તો રસ્તો રોકાવાનો બટા. જીવતા નહીં. હા આ ઘરે જવાના છો તો રોકાવાના છો બે દી અહીંયા? હા રોકાવાનો. એમ નો પૂછાય બિસાડા, ભલે 4-5 દી રોકાય આપણે આમ તો આ બિસાડા નો ધારા કહેવાય. તો કાઈ વાંધો નહીં, 4-5 દી રોકાજો અને ચા પાણી પીવા ઘરે આવજો. હા ભલે લ્યો. આવશું હો બેટા. ભૂલતા ના હાલો ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવા મીઠું મીઠું બહુ બોલે છે. મીઠું બોલે. ઈ તો વાત છે. આવજો ને આવજો ચોક્કસ. હા બોસ. હું જોડા પહેર લે હો બેટા. એ હા આવજો. જય શ્રી કૃષ્ણ. એ તમને ક્યાં નડ્યું હતું? આ કોણ છે રાજમાં હાજર? રાજમાં હાજર. એલા હો કે પછી મરી ગયા? હો કે પછી મરી ગયા? ઓય નથી દેખાતા અહીંયા? હા હાય. આવડા મોટા નથી દેખાતા? દીકરીઓ કીધું તો એવું તો હે ગરમ. શું ગરમ? ઓલું હે? નાવામાં શિયાળામાં ગરમ પાણી જોઈ ને એમ. તો ભલે બોલો કેનું કામ? બાપુનું કામ હે. ક્યાં બાપુ? બાપુનું નામ તો ભૂલાઈ ગયું, પણ ઓલી દીકરીએ કીધું હા. આ પોકરણ ગઢે કયું હે? હા, શું આ બાપુ પિંગલગઢ હે? પિંગલગઢ, આ પિંગલગઢ હે ને? હા. એના રાજા કોણ બાપુ? પટિયાર રાજા. પટિયાર રાજાને મળવાનું હે. તો અત્યારે તો નહીં મળી શકો. કાં ભાઈ? આરામમાં નકરો આરામ કરે નકરો આરામ. તો ઉઠાડો ને, કઈ બહારથી કોઈ ગોર દેવા આવ્યા ને તમને એમ મળવા ન માંગે. ઉઠે, એમ ન ઉઠે. હું તારું કામ કરી દઈશ ભાઈ, ઉઠાડીને શું તમે કયું કરી દઈશું. તું કે શું કરી દઈશ? હું ગોર અદા છું, હા ભામણ છું. હા ગોર અદા શું કામ કરે? લગ્ન કરાવે હા. તો મારા કરાવી દે. કરાવી જ દેવાનું, સાચું પાકું જોઈ ને. તો જાઓ હા હા તો જાઓ. કયો કે બહારથી કોઈ ગોર દેવા આવ્યા ને તમને મળવા માંગે. મહારાજા બહારથી કોઈ ગોરદા આવ્યા છે તમને મળવા માંગે. અરે પ્રધાનજી, જો રાજગોળ હોય તો સનમાં સહી અંદર લઈ આવજો, રખડતા હોય તો સહી કાપી રવાના કરો. જી મહારાજ. કેવા હો, રખડતા કે રાજગોર? ના રાજનો ગોરો ભાઈ. તો આવી જાઓ, પધારો, હાલો મળી લ્યો. પણ જો આવું ધ્યાન રાખજો. કા હા પછી મને ન કહેતા ધડાધડી બોલે તો. એવું તો બીજું શું અહીંયા થાય? જાઓ એટલે ખબર, મળો એટલે ખબર, પછી કહીશું બરોબર. કાંઈ નો થાય એમ કે હું મોરો થોડો. હા તો જા. વચમાં ત્રણ સિંહના કાળજા ફરીને આવ્યો. હા તો હમણાં ખબર આ સિંહનું કાળજું કેવું ફાટે. પ્રણામ મહારાજ. પધારો પંડિતજી, પિંગલગઢમાં આપનું સ્વાગત છે. અરે પંડિતજી,
ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો ને અહીં શા માટે આવ્યા છો? અરે મહારાજ, પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ રાય. અરે પંડિતજી, અરે પંડિતજી, તમે શું બોલ્યા છો ને તમને ભાન છે? પિંગલગઢની અંદર પોકરણગઢનું નામ ના આવવું જોઈએ, નકર ધરતી મસ્તક જુદું કરી દેવામાં આવશે. માટે જો જીવતા રહેવા માંગતા હોય તો જે રસ્તે આવ્યા છો એ રસ્તે રવાના થઈ જાઓ. અહીંયા નથી જવાય એમ બાપુ, રોડનું કામ ચાલુ છે. બાપ નામ બાપુ 6 મહિનાથી અપડાઉન કરું, કેડ અડધી વહી ગઈ. આવ્યા એ રસ્તે કેમ જાઉં બાપુ? બરોબર હે ને કીધું તું ટાઈમ ને આ મહિલું ક્યાંક તે કાંઈ કાકા કીધું તું, તો શું કીધું તું? મને કેતો નહીં એમ કીધું તું. શું કહેતો ને સાઈડમાં રહી જાય, એમ ધ્યાન રાખવાનું. અરે મહારાજ, તમે મારી પૂર્ણ વાત તો સાંભળો મહારાજ. હું પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ રાય એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. કોઈ તમારે કુંવર હોય ને મહારાજ તો આ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે મહારાજ. અરે નહીં નહીં પંડિતજી, પોકરણગઢના રાજા અજમલ સાથે આજે મારે 20 વર્ષથી બે ચાલી રહ્યા છે અને 14 વર્ષથી આ બોલ્યા છે. માટે આ શ્રીફળ અમે કદાપી નહીં સ્વીકાર્યું. અરે મહારાજ, જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુણ્ય પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો વાતો કરશે મહારાજ કે પોકરણગઢના રાજા અજમલ રાયનું નામ સાંભળતા જ પિંગલગઢના પટિયાર ડરી ગયા મહારાજ. અરે નહીં નહીં પંડિતજી, પિંગલગઢનો રાજા પટિયાર એટલો કાયલ નથી જો અજમલ સે બી જશે. અરે પ્રધાનજી, મહારાજ રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. જી મહારાજ. પ્રતાપને બોલાવો. પ્રતાપને બોલાવો. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને જવાન. પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. કટારી અંગે તમારા બેરા યદવસી ઓરી તલવાર, યદવસી ઓરી તલવાર. આજ કેરે રે કટારી અંગે તમારા બેરા યજ કઈ કરે નગરી નો તો રાજવી કહેવાય. કિયા હોય મેરા નામ, કિયા હોય મેરા નામ. આજ કઈ કરે નગરી નો તો રાજવી કહેવાય. આજે પિંગલગઢનો રે તો રાજવી કહેવાય. બરતા ભાઈ મેરા નામ, બરતા ભાઈ મેરા નામ. આજે પિંગલગઢનો રે તો રાજવી કહેવાય. આજે પરદાને બોલાવો બરતા બાવી રે. યવ્ય રાજને દરબાર, યવ્ય રાજને દરબાર. આજ પરદાને બોલાવે બરતા બાવી રે. અરે કહો પ્રધાનજી, અત્યારે રાત દરબારની આમ બોલાવવાનું કારણ? આપના પિતાશ્રી બોલાવે છે. અરે પિતાશ્રી, અત્યારે રાત દરબારની આમ અચાનક બોલાવવાનું કારણ? અરે બહારથી કોઈ પંડિત આવ્યા છે તને મળવા માંગે છે. જરૂરથી મળીશું, જરૂરથી મળીશું. જય માતાજી ગોરદાને. ભલું કરે પિતાજી બાપુ. અરે ગોરદા, આમ ક્યાંથી આવી રહ્યા છો? આમ ક્યાં જઈ રહ્યા છો અને અહીંયા શા માટે આવ્યા છો? ભૂલાઈ ગયું બાપુ, બાપ નામ ભૂલાઈ ગયું. અરે મહારાજ, પોકરણગઢ થી આવું છું. અરે પંડિતજી, પોકરણગઢ નું નામ મારી સામે ના લેતા. કા શું થયું? વડે વટેટા ને બાપ એવા બેટા. એ તો તમે કીધું જ તું ને, ધ્યાન રાખજો. હમે ફોર્મ ભરાણા હતા. કા બાપુ ક્યાં તકલીફ ક્યાં પડે એનું નામ સાંભળી તો? હે બાપુ. અરે પંડિતજી, તમે જે કામેથી આવ્યા છો તે કામ પતાવીને જતા રહો, નહીં ધરત મસ્તક અલગ થઈ ગયા છે. અલગ થઈ ગયા છે. મસ્તક અલગ થઈ ગયા છે. મસ્તક અલગ થઈ ગયા છે. કેટલી ગરમ છે.